રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રામલલ્લા ચોક ખાતે કારગિલ વિજય દિવસના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસના વર્ષની મશાલ રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી। રામલલ્લા ચોક ખાતેથી એસટી બસ સ્ટેશન સુધી રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તાલુકા ભાજપ પ્રમુખ લખતીરભાઈ ચૌધરી, યુવા મોરચાના ઉપપ્રમુખ ખેતાજી ઠાકોર અને સરપંચના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, રાજુભાઈ ઠક્કર, ચીકાભાઈ રબારી, બાબુલાલ ચૌધરી અને પ્રકાશભાઈ દક્ષિણી, ભીમજીભાઈ વાઘેલા, મહિલા મોરચાની બહેનો, પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સુરજગીરી ગોસ્વામી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય વિશાળ રેલી કાઢી 25 વર્ષ કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે કેસનું ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે 25માં કારગિલ વિજય નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓએ આજે એક વીર શહીદોના માનમાં એ મશાલ એ રેલીનું આયોજન કર્યું છે। એમાં તમામ યુવા કાર્યકર્તા આગેવાનો બહેનો પણ જોડાયા છે। કેમ કે જેણે દેશ માટે એ શહીદી ઓરી છે એ વીર જવાનોને, વીર શહીદોને કોટી કોટી નમન કરીએ છીએ। અને આ કારગિલ યુદ્ધ જે છે 25 વર્ષ પૂરા કર્યા છે એને અમે બધા ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે। અને એ યુવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ શહીદોના માનમાં શહીદોને નમન કરીને એ મશાલ રેલીનું આયોજન કર્યું છે। બોલો ભારત માતા કી